આ તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે એક મહત્વપૂર્ણ સફળતા। એક બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરતા દેહ વ્યાપાર અને બોગસ દસ્તાવેજનો પર્દાફાશ થઈ શક્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને છેલ્લા કેટલાક સમયથી તેમણે તપાસ હાથ ધરી હતી ત્યારે મોહમ્મદ લાભુ સરદાર નામનો એક બાંગ્લાદેશી શખ્સ પકડાયો હતો જે 2001થી ભારતમાં ઘૂસ્યો હતો અને બાંગ્લાદેશથી યુવતીઓ મંગાવીને દેહ વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે। आपने पण जणावीए कि आरोपी मोहम्मद लाभू वर्ष 2001 में गुजरात आव्यो। अहीं तेणे सरदारनगरना રહેવાસી रमेश नामना शख्स पासेथी ₹3000 में नकली आधार कार्ड बनावडाव्युं, जे बाद आधार कार्ड अने पान कार्ड पण बनाव्युं અને તે અમદાવાદની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરીને અહીં વસી ગયો હતો। એટલું જ નહીં, નકલી દસ્તાવેજોને આધારે તેણે વર્ષ 2015માં ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો। આરોપીએ ભારતમાં 2 વખત વોટિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। હાલ આરોપીના તમામ દસ્તાવેજ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મોહમ્મદ લાભુ મોહમ્મદ ખોલીલ સરદાર એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદમાં 2001માં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના 3 બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું। એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું, પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે।